તો ત્યાંના એક પુરોહિતે 11 હતી અને જગદીશનો પ્રસાદ હાથમાં દઈ દીધો. આ બધાય જાણો છો. હવે આગળની વાત એણે કીધી ને મને બહુ ગમી. એ હતા સ્વામી હરિદાસના પંથના, પણ વલ્લભને એટલી વાતો કરી. આજે આપણી સાસુ તો આપણા વરની વાત કરે, આપણી નણંદાઈ કરે ને આપણી દેરાણી જેઠાણી કરે, પણ આપણા વરની વાતો ગામનો સરપંચ કરે ને ત્યારે આપણે રાજી થઈએ, મારો વર આવો. તો આ પંથના હતા છતાંય વલ્લભની એણે જે અમને વાતો કરીને અમને શીરાની જેમ ગળે ઉતરી ગઈ. એ કે વલ્ભાચાર્યજી ऐसे आचार्य, लोग भले आचार्य बोले, वो तो कौन थे आप और मैं जानता हूँ. પ્રસાદ લીધો, પ્રસાદનો અનાદર ક્યારેય કરાય નહીં. અનાદર કરે તો શાસ્ત્ર પ્રમાણે દોષ પડે, અને લઈ લે તો 11 ભાંગી જાય. એમણે એક વાક્ય સરસ કીધું, એ આમ સંત થોડે થે, એ તો વલ્ભાચાર્ય થે, ऐसे वैसे थोड़े थे. सारी रात प्रसाद का सत्संग किया. सेनो समझा बधाई? આપણામાં તો પ્રસાદનું બહુ મહત્વ છે. વૈષ્ણવને આપણે કાંઈ ન કરી શકીએ ને આખા વર્ષમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય અને એકવાર વૈષ્ણવને કણકો લેવડાવીએ, આપણા બધા મનોરથ એની અંદર આવી ગયા. પ્રસાદ લેવડ દેવડની વસ્તુ નથી કે આને લેવડાવ્યો તો મારે લેવડાવવો પડે. પ્રસાદ વ્યવહારની વસ્તુ નથી મારા વાલા. તમે પ્રસાદને અંગીકાર નથી કરતા અને વ્યવહાર માનો છો તો દોષમાં પડો છો. વૈષ્ણવના ઘરનો કણકો, હાજો તેના એક વ્રજવાસી મને સરસ કીધું હતું. એ મારે વાલા ઘણું કેવું છે, મારે સવાર સુધી બેઠા રહ્યો ને બધા. એ કે પ્રસાદ એટલે શું? વલ્લભની વાત અધૂરી જ કરું છું, પણ મને વ્રજવાસીની વાત યાદ આવી. આન્યોરમાં ગયા ને તો પાછળ એક માજી હતા, તો મને સદુ પાંડેના બા યાદ આવ્યા. તો મેં એને વાલ કર્યું ને એ મને વાલ કર્યું. મને કે સુનાવું ક્યાં? મેં તો સુનાવો. એ વિડીયો બધાય જોજો. એણે 2-3 કીર્તન ગાયા છે. કાંઈ કેટલાય સાંભળ્યો છે? હા, એ મારા વાલા સાંભળજો બરાબર. ભાવ ભૈરો જ ભાવ, રસ ભૈરો સાગર. એમ અમે એક ક્યાં ગયા હતા, ત્યાં ઓલા વ્રજવાસી દાદા મળ્યા. એટલે આ બધાય તો દોડા દોડ ગયા ને મારું ચપ્પલ એક વાંદરું લઈ ગયું. માં દર વખતે લઈ જાય. એકવાર વિશ્રામ ઘાટ પર લઈ ગયું, એકવાર વૃંદાવનમાં લઈ ગયું, એકવાર કોકિલાવનમાં લઈ ગયું, અને આ વખતે અહીંયા લઈ ગયું. એટલે લઈ જાય એટલે 5-10 મિનિટ શું કહે, જો ને વાંદરાને જો ને મળે તો આ મને કે બેસ ચાન મને. તો ઓલા કાકા હતા ને એણે મને સહેજ કણકો આપ્યો. દહીં ને ભાત હતા. ઠાકોરજીને અત્યારે ઓલું ગોરસ ને બધું આવે ને તો એણે મને દીધું. એટલે હું આમની રાહ જોતી હતી. મેં તો આવે તો બે જરા જરા લઈએ, પછી હાથ ખાસા કરું એમના મોઢામાં દઈને. આ મને એમ છે રિક્ષાવાળાને કાંઈક કહેવા રહ્યા, કારણ કે પરિક્રમમાં તમે ગાડીમાં ન કરી શકો. કાં ચાલીને કરો ને કાં ઈ રિક્ષામાં કરો. ચાલીને તો આ જાડા બેન હાલી શકે નહીં. તો માખી આવી, તો 2-3 માખી આવીને એટલે હું ઉડાડવા ગઈ. કાકાએ કેવું સરસ કીધું ખબર છે? આ માખી તો જો નસીબદાર
તારા પેલા અધર્મનું તેને લીધું. આ ભાવ બધો વ્રજવાસીમાં છે. એટલે એક ભાઈ મારી યાર બેઠા હતા ને બાજુમાં, એ સીએ હતા. શું હતા? સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આમ અપ ટુ ડેટ, પેન્ટ શર્ટ. મને કે ઈલાબેન મેં તો હા, એ માખીઓ અડી ગઈ છે ને. ઓલા કાકા કે લે મુખ મેં ડાલ. અને ઓલા ભાઈ મને ઈલાબેન ત્યાં આવ્યા. હવે પરાકાષ્ઠા કહું, દાદાએ શું કર્યું ખબર છે? મારા હાથમાંથી લઈ એને થોડો દઈને થોડો મારા મોઢામાં મૂકી દીધો. આ બધી હકીકત. આમાં હું ક્યાંય તમને લોકોને ખોટું પેલું નથી કહેતી મારા વાલા. આ અધરામૃતનું મહત્વ છે. એમાં આપણે પાછા એમ કહીએ કે તમે દર વખતે લેવડાવો ને અમે ન લેવડાવીએ તો એવું ન હોય. વૈષ્ણવના ઘરનો કણકો મળી જાય ને, આનંદ. એમાં વ્યવહાર ન હોય, એમાં ઉત્સવ હોય, એમાં ઉમંગ હોય. હવે કોઈને અનુકૂળતા છે, કોઈને નથી, તો સૌ પોતપોતાની પેલા પ્રમાણે કરાવે. વાત કરતા હતા વલ્લભની, કરતા હતા ને પ્રસાદનું મહાત્મા, અધરામૃતનું મહાત્મા વલ્લભે સવાર સુધી કર્યું અને સવારે પ્રસાદ લીધો. જગદીશના પ્રસાદનો અનાદર પણ ના કર્યો અને 11 પણ ના તૂટી. એણે કીધું આ વલ્ભાચાર્ય છે, તમે બધા એના છો. તમે તો ગૌરવ લ્યો, ગૌરવ. તમે તો વલ્લભના વૈષ્ણવ છો. આવા વિચક્ષણ આપણા વલ્લભ, એના આપણે મારા વાલા કોઈથી નહીં ડરનારો રે, એવો વલ્લભનો નારો રે. આપણે કોઈથી ડરતા અને કોઈને ડરાવતા પણ નથી. કેમ? વલ્લભે કોઈને ક્યારેય નથી કીધું જો મર્યાદામાં નિવેદ પહોંચ્યા કે ન પહોંચ્યા જુઓ. આપણામાં રોજ ભોગ ધરીએ છીએ, આપણે પૂછીએ છીએ અમારા ઠાકોરજી આરોગ્ય જ છે. એક વૈષ્ણવ કે અમે રોજ ભોગ ધરીએ ને, પછી ઈલાબેન અમારે એક દિવસ એવું બન્યું, એ કે કહેવાય નહીં, તો ઠાકોરજીને બાજુવાળાને ઘરે પધરાવવા પડ્યા. તો એ કે મારા દીકરાને 2 દીકરીઓ ટ્વિન્સ છે, તો 4-5 વર્ષની. તો પછી જમવા બેઠા ને, એ કે પ્રસાદ લેવા ન બેઠા ઈલાબેન, જમવા બેઠા. મેં કીધું કેમ? ઓલા દે ને ટૂંક ને કર નાખ ને બેટા, દંડવત કર લે. મેં કીધું કેમ? એ કે જમવા બેઠા, પ્રસાદ લેવા નહીં. મેં કીધું કેમ? તો કે ઠાકોરજીને ધરાવ્યા વિના લેતા હતા ને. તો ઓલી 4-5 વર્ષની દીકરીઓ શું બોલી, બા આજે આ રસોઈ કોણે બનાવી છે? એ કે હું તાર મમ્મી જ બનાવીએ છીએ. આજે કાંઈક અંદર મિસ કરીએ છીએ, અંદર કાંઈક ખૂટે છે. 4-5 વર્ષની છોકરી. બા રોજ જેવું નથી, તોતડી ભાષામાં. કારણ આ પ્રસાદ નહોતો, ધરાવેલું નહોતું. તો મારા વાલા, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને, એના ઘરે રોજ પ્રસાદ હોય. જમવાનું હોય ત્યાં જમની બીક લાગે, પ્રસાદ હોય ત્યાં બીક લાગે. તારે કેવું જ કાંઈ?
વલ્લભાધીશ કી જય. આપણે વલ્લભને ઠાકોરજીને આપણે બધા એક જ ગણીએ છીએ, પણ અને આપણને બધાને ઓલું અનસોડનો પદ તો ખબર જ હશે, રઢઈને ચરણ. તો એની પણ એક અલગ સ્ટોરી છે. પહેલાં છે ને આ પદ હતો નહીં. જોરથી બોલ. આ વલ્લભની વાણી એકવાર જ્યારે સુરદાસજી લીલામાં જવાના હતા અને તે પોતાના દ્વાર પાસે હતા, ત્યારે બધા વલ્લભ અને બધા વૈષ્ણવો આવ્યા હતા. અને પછી સુરદાસજી સાથે વલ્લભ વાત કરતા હતા. ત્યાં એક વૈષ્ણવ પૂછ્યું કે છત્રપુરદાસજીએ પૂછ્યું કે સુરદાસજી, તમે છે ને બધા ઠાકોરજી માટે આટલા સારા પદ લખ્યા છે, વલ્લભ માટે તો એક પણ નથી લખ્યો. તો સુરદાસજી બોલ્યા કે અગર હું એક અલગ અલગ માનતો હું ત્યાર તો કે જ ને, ન્યારો હોતો તો ન્યારો ગાતો ને. તો પછી એ બોલે કે અલગ સમજતો તો અલગ અલગ કરતો ને, ઠાકોરજી વલ્લભ તો એક જ છે, એમાં શું ભેદ છે? તો પછી બોલ્યા કે પણ તમારી ઈચ્છા માટે હું એક પદ ગાઈ રહ્યો. પછી આ રઢઈને ચરણ અને વાળું આ પદ ગાવાનું હતું. પછી એટલે સુરદાસજી બંનેને અલગ નહોતા માનતા. અને આનાથી એક બીજી વાર્તા છે. એકવાર શું થયું કે છે ને વલ્લભ સેવામાં હતા અને પછી જેવું અનવસર થયા ત્યાં એક નાનકડું ગ્રુપ હતું વૈષ્ણવનું. એ લોકો સત્સંગ કરતા હતા. તો એ મંદિરની બહાર બેસીને સત્સંગ કરતા હતા. પછી એમણે આશરાનું પદ ગાયું નહીં. હવે ઠાકોરજી પણ નાના બાળક, હવે પોતાની પ્રસન્નતા થાય કોને ના ગમે, એટલે સત્સંગ જ્યાં થતો હોય ને ત્યાં આવીને બેસી જાય. રજમાં તો ઘણીવાર જ્યાં સત્સંગ થાય ને, ઠાકોરજી માટે એક આસન, જારીજી અને થોડું મિષ્ટાન રાખ્યું હોય એમના માટે કે ઠાકોરજી આવે પધારે તો આલે. તો પછી એમણે આશરાનું પદ ના ગાયું. અને પછી બીજા દિવસે જ્યારે વલ્લભ સેવામાં પધાર્યા ત્યારે તેમણે જોયું કે ઠાકોરજીની આંખ તો લાલ થઈ ગઈ, એવું લાગતું તો એ પોઢ્યા જ નહોતા. તો પછી એવું કેમ શોધતા લાગ્યા? તો વલ્લભે પૂછ્યું. તે બોલે કે કાલે અહીંયા હું સત્સંગ થતો હતો તો હું જઈને બેસ્યો હતો, પણ કોઈએ ઢઢઈના ચરણને ના ગાયું, એટલે હું સમજ્યો કે હમણાં પાછા આવીને સત્સંગ કરશે. તો પછી ત્યારે વલ્લભે બધા વૈષ્ણવોને કીધું કે જ્યારે તમે સત્સંગને વિરામ આપો ત્યારે તમારે ઢઢઈને ચરણોને કહેવાનું, નહીં તો ઠાકોરજી ત્યાં જ રહે, તમારી પ્રતીક્ષા કરતા રહે. આ મારા વલ્લભની વાણી અને બહુ શ્રી વલ્લભા. આજે ઇન્દિરા એકાદશી. 2 મિનિટ કહીને આપણે આ વિરામ આપીએ. ઇન્દિરા એટલે લક્ષ્મી. વ્રજમાં લક્ષ્મીનાથ નથી, ગોપીનાથ છે. તો વ્રજમાં લક્ષ્મીજી તો દાસી છે, મારણ બન્યા હતા. આખી દુનિયા જેની પાસે ખોળો પાથરે, ગોપીઓ કીધું એ નીકળ. એ કે તોરણ બાંધવા દો. ચાલ બાંધી લે. તોરણ અને બંધનવાર બેમાં બહુ ડિફરન્સ. બંધનવાર એટલે બાંધણીનું બંધાય, અને તોરણ આસોપાલવ આંબા એના પાનનું હોય. બંધાઈ ગયું, હવે નીકળ. ન્યોછાવર એ કે ખોળો પાથર. લક્ષ્મીજી કે આખી દુનિયા જ્યાં ખોળો પાથરે મારી પાસે આ વ્રજવાસીઓ મને પાથરો, અને ભરાઈ ગયો. તો એ લક્ષ્મીજી જ્યારે લઘુરાસમાં ગોપીઓને અભિમાન થયું કે અમે કેટલા દેખાવડા રૂપાળા સરસ, દુનિયાનો ત્રિલોકનો નાથ અમારી આ રાસ કરે. ઠાકોરજીને બધું સહન થાય પણ અભિમાન સહન થાય, અને બીજું ધુમાડો ને ક્લેશ સહન થાય નહીં. ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, ધ્યાનમાં અંતર આવ્યું, અને એટલી બધી રુદન કરે ને ચારે બાજુ શોધે. ત્યારે લક્ષ્મીજીએ ઠાકોરજીને કહ્યું, પ્રભુ હવે આ ગોપીઓનો વિરહ મારાથી સહન થતો નથી, મારી વિનંતી સ્વીકારો, પ્રગટ થઈ અને પાછા મહારાસ કરો. આ લીલા આજે થઈ હતી. એટલે લક્ષ્મી એટલે ઇન્દિરા, અને ઇન્દિરા એટલે લક્ષ્મી.
વ્રજમાં આધ્યાત્મિક નહીં, આધિ ભૌતિક નહીં, આધિ દૈવિક લક્ષ્મી છે. આપણા ઘરમાં પણ આધિ ભૌતિક હોય, ક્લબોમાં જાય, આધિ આધ્યાત્મિક હોય તો સારા કાર્યમાં વપરાય, અને આધિ દૈવિક હોય તો ઠાકોરજી ઘરે બિરાજતા હોય એમાં વિનિયોગ થાય. તો આજે આ ઇન્દિરા એકાદશી, ઇન્દિરા છંદ છે. ગોપી ગીત શેમાં ગવાયું છે? ઇન્દિરા છંદમાં. ઇન્દિરા છંદ કોને કહેવાય? જેનો પહેલો અને 7મો અક્ષર એક આવે એને કહેવાય ઇન્દિરા છંદ. તો આજે આ ઇન્દિરા એકાદશીની અનેક લીલાઓ જે મેં ગઈકાલે વિડીયોમાં કહી દીધી છે, જે યુટ્યુબ સાંભળતા હોય સાંભળી લેજો. હવે આપણે સમય થયો છે, ધરાવી દે. 1 મિનિટ કાની આપી દે છે. પધરાવી દે ત્યાં 5 મિનિટ. ઢાંકો બેટા, ઢાંકી દે છે. ના, એ ઢાંકી દે. તો ઇન્દિરા એકાદશીને અહીંયા વિરામ આપીએ. જો ઘણાને આપણને ખ્યાલ નથી હોતો, ઠાકોરજીને ભોગ ધરાવીએ ને તો મહાપ્રભુજીની કાનીથી આરોગો ઊભો થા, કહી દે કોની કાનીથી આરોગવાનો? મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 284 252 વૈષ્ણવની કાનેથી આરોગો, દર્શનમયના ભાવથી આરોગો વારાવારા, પછી બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો, પછી દાસની કાનેથી આરોગો. અને વલ્લભને જ્યારે ધરાવીએ ત્યારે કોની કાની આપવાની? દામોદર દાસ સરસાની. ગુસાઈજીને ધરાવીએ તો નાગજી ભટ્ટની કાનીથી. ગોકુળનાથજીને ધરાવીએ તો મોહનભાઈની કાનીથી. આપણામાં આ બધુંય આપણને સમજાવેલું જ છે. તો ઘરમાં બાળકો હોય કે આપણા દીકરાઓ હોય, ધીમે ધીમે રોજ તમે ઠાકોરજી ઘરમાં બિરાજશે ને તો આને કાંઈ અમે શીખવાડતા નથી હો મારા વાલા, પણ ઘરમાં બિરાજતા હોય એટલે રવિવારે રજા હોય એટલે જે બધું બોલતા હોય એ આ લોકો શીખે. સારું બોલશો તો સારું શીખશે, ખોટું બોલશો તો ખોટું શીખશે. તો બસ આજના એક વસ્તુ કહી દે, પ્રસાદી કોને? વાત સાચી છે, હું સહમત છું. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જે ભોગ ધરીએ એને કહેવાય સામગ્રી. શ્યામની અગ્રેસર્ય સામગ્રી. સામની પાસે રહે ને, ધરાવીએ ને, પછી એ સરાવીએ તો એ શું થઈ ગયું? પ્રસાદી. પ્રસાદીને અડાઈ જાય તો હાથ ખાસા કરવા પડે. એક વૈષ્ણવ વર્કશોપમાં સરસ લખ્યું હતું, કરિયાણાની દુકાને હોય કોઈ વસ્તુ અને લઈ આવીએ એને કહેવાય કરિયાણું. કહેવાય કરિયાણું. પછી ઘરે આવે એ વસ્તુ શુદ્ધ થાય, સિદ્ધ થાય, સજાવીએ અને ધરાવીએ એ કહેવાય સામગ્રી. પછી અરોગી લઈએ અને સરાવીએ એને કહેવાય પ્રસાદ. અને પછી કોઈ વૈષ્ણવ લે એ મહાપ્રસાદ. અને એ પછી આપણે લઈએ તો અધરામૃત. તમારા વાલા પુષ્ટિ માર્ગમાં એકવાર માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાદે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ प्रणाम करूं. ચંદ્ર સરોવર सूरदास जी के द्वार पे मेरा સુરભી કુંડ पे परमानंदास जी के द्वार पे मेरा જમના जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિલછુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चंद्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ દ્રઢઈના ચરણ શ્રી અંધેરો ભરોસો રઢઈના ચરણના કેરો સાધન ઓર નૈયા કરીને જાસો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ઇન્દિરા એકાદશીના બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી